ભાવ ને ભક્તિ રૂપે મહેશભાઈ અને રસીલાબેને ભરતભાઈ ને રસીલાબેને આજ સત્સંગ રાખ્યો. એને પણ સદગુરુ મોતીરામ પાસે જાય અને ભાવ ને ભક્તિ રૂપે જ્ઞાનની ખોજ કરી. આ જ્ઞાનની ખોજ જેને કરીને એના ઘરે ભાવ ને ભક્તિ રૂપે ભગવાન આવ્યા. ભક્તિ જેને પ્રગટ થાય ને ત્યારે ભગવાન આવે છે. એટલે આપણે ભક્તિ રૂપે જેને ભક્તિ કરી એના કાર્ય સરી ગયા. એટલે ભાવની ભક્તિ ભેગા થયા ત્યારે જ્ઞાનની ફોજ ચડી. તેમાં મારે લેવું છે લડી. એટલે આપણે આ સદગુરુ શ્રી મોતીરામ સાહેબ ભાવની ભક્તિમાં આપણે મળ્યા. બધાને જેને આ ભાવની ભક્તિ પેદા થઈને પ્રગટ થઈને એને સદગુરુ મળ્યા. એવા સદગુરુ આપણે મોતીરામ સાહેબ મળ્યા. એટલે કેશવ ભગવાન સાક્ષી છે. कहाँ केशव का मान लो दीवाना बताऊं देश आना जाना है नहीं आनंद पर એટલે આવા સદગુરુ કે તું બ્રહ્મ છો. આવી વાત કેનારા સદગુરુ જ્યારે આવે છે, જો તારે જો આનંદ કરવો હોય તો મારી વાતને નક્કી કરી લે. હું તો બ્રહ્મ છું પણ તું બ્રહ્મ છો એવી વાત તો નક્કી કર. તો તને આ દીવાના દેશમાં તું પહોંચી જા. દીવાના દેશમાં જેને જાવું હતું ને એને નક્કી વાત કરી લીધી. જેને નક્કી કરીને એની નિર્વાણ જીવતા નિર્વાણ થઈ ગયું. એટલે આપણે આ વાત નક્કી કરી. મોતીરામ સાહેબના નામનો બ્રહ્મની વાત નક્કી કરી. જેને આ બ્રહ્મની વાત નક્કી કરી એ દીવાના દેશમાં પહોંચી ગયા જીવનની. એટલે આપણે આ દીવાના દેશના વાસી હતા એટલે પાછા આયા દીવાના દેશમાંથી ગુરુના ગુણ ગાવા માટે. હવે એક દિવસ કે હું વાત કરતો હતો ગુરુ ગમને કેશવ કે લગ્ની લાગી મુજને. આજ અમે પણ કહીએ છીએ મોતીરામ નામની લગ્ની લાગી મુજને. એટલે રંગાઈ જાને રંગમાં સદગુરુના નામમાં રંગાઈ ગયા. જેને નામમાં રંગાઈ ગયા. જેને સાચું નામ આવે છે ને એમાં રંગાઈ ગયા. એ કદી એવો રંગ નથી. જેને આ નામથી રંગાણા ને એના રંગ સદા એના ગીત ગવાઈ રહ્યા છે. પાકો. હા, એટલે આ નામમાં જે રંગાઈ ગયા ને એને પાકો કલર થઈ ગયો. એટલે આપણે જો કૃષ્ણ ભગવાનની જય શું કામ બોલીએ, રામની પર શું કામ બોલીએ, બધા ગુરુ પાસે જાય ને એ પાકો દીવાના દેશનું માલિક બની ગયા. એવું પાકો નામ કરી લીધું. એટલે દીવાના દેશમાં જે ગાવું હોય ને એ આવું અહમ બ્રહ્માસ્ત્રીનું નામ નક્કી કરી લે. આ નામ નક્કી કરવા માટે જ સંત આવે છે, નક્કી કરાવવા માટે. જેને નક્કી કર્યા ને એને આનંદ ઘડી મારે ભજવા હરી સંત રે સુહાગી મળ્યા મને આનંદ ઘડી. જેને આનંદ ઘડી ગઈ એને સદાય સદગુરુ વાલા લાગ્યા. અંતરમાં એને વૈરાગી બનીને એને ત્યાં નાચું. ત્યાં વૈરાગી નામના બની જાઓ, એ નામના પ્યાસી બની જાઓ, એ ભમરાઓ થઈ જાઓ. પ્રેમ નામના પ્યાસી તારી મટી જાય 84. આ 84 લાખની જે સંતોએ એક ભય બતાવી. ભય વિના ભક્તિ ન પ્રગટ થાય. જેમ જેસલને ભય પ્રગટ થયો દરિયામાં કે મારી નાવડી બુડી જશે ને હું હવે આવો સુરો હોવા છતાં મારી આ નાવ બુડી જશે. તો સામે નિર્ભય નારી જોઈ ગઈ. યાર તોરલ આટલી નિર્ભય, તો એની પાસે એવા કયા ગુણ છે? તોરલ ગુરુ પાસે એવા ગુણ લઈ આવ્યા હતા, એની પાસે એવી નિર્ભયતા હતી. તો એને જોતા એ ત્યાં આધીન થઈ ગયા. એમ આપણે પણ સદગુરુ પાસે જે પુરુષો આધીન થઈ ગયા ને, આધીનથી ગુણ આવે. જે પુરુષો ગુરુને જોઈ ગયા એમાં આધીન થઈ ગયા, નમી ગયા, નમ્યા પ્રભુને ગમી ગયા. એટલે આપણે આ જ્ઞાનની અંદર મને તો હું અજ્ઞાની અનાળી હતો એ મારે પરચો કહેવાય. આવા સદગુરુને જે દર્શન થયા એ વાણીમાં આપણું ધ્યાન ગયો તો એક પરચો જ કહેવાય ને. અજ્ઞાની અનાળી હતા. જેમ જેસલ અજ્ઞાની અનાળી હતો એમ અમે પણ અજ્ઞાની હતા, એમનું અનાળી. પણ એને જોતા નૂર સૂતની સાધના કરતા સત્સંગમાં જતા હતા. આ અજ્ઞાની અનાળી એક દીવાના દેશનું માલિક બનાવી દીધા. એટલે આપણે એને પરચો પણ કહેવાય, એ જ્ઞાનની એને જ્ઞાનનું એક ગુણ પણ કહેવાય. કારણ કે પરચો જ છે. જોને આવા જેવો તો કરો અંગુલીમાં લૂંટારો જેને બુદ્ધને મળ્યો ને એક જોઈ નહીં
દશા બદલી ગઈ આખી. એમ આ એક દશા બદલાવી દે છે. જેમ ડીએસપી ને ઓળખતા ન હોય ને આપણા સાદા ડ્રેસમાં બેઠો હોય, પણ જ્યારે એને ઓળખાણ થઈ જાય ને તો બધા અનુભવ થઈ જાય કાયદામાં. એમ આપણે પણ સદગુરુને જ્યારે ઓળખી જાય ને ત્યારે આપણને આનંદ થાય છે, ત્યારે આપણું બધા અભિમાન ઓગળી જાય છે, કહેવો ન પડે. એ માટે આપણે दास बनो तो गुरु का बनो और दास बेकार कैसो तो दास बन गया खुल गया मोक्ष द्वार द्वार. એટલે અમે પણ એ ઘરના દાસ છીએ. જીવનની અંદર આ દાસી જેને તેને દાસી સ્વીકારી, જેને રજ થયા, જે એને ઘરના આધીન થયા, એ ઘરને સદા એ ઘરના ગુણ જેટલા ગાઈ એટલા ઓછા છે. માટે આપણે આ ગુરુના નામમાં નક્કી થાજો. એ નામ નિર્વાણ પદને પામે એવું છે, પમાડે એવું છે. એટલે આપણે સદગુરુના નામના પ્યાસી બન્યા અને તમે બધાએ ગુરુના અનુભવ કર્યા. મોતીરામ સાહેબના એ અનુભવમાં તમે રહેજો. બોલો મોતીરામ કાયમ કેશવ ભગવાનની જય.